આપણે નીકળીએ ને નિશો નીકળાતો. કે સોરી મેં કીધું તો ખરી. હા વાંધો નહીં, પણ હવે નીકળીએ ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. સારું તો મને જોવા આવશે કાલે. શું કરું? નહીં, ના પાડી દેજે. તમે રીસાઈ ગયા, મને વાત આવી હતી તોય તમે મહિના નહીં. માથી સોરી ફોન ન ઉપડ્યો. એ નથી, તને પ્રવાસમાં કેટલી વાર મને એવી તને એમ થાય કે હું પાછળ આવું. મને ખબર હતી કે તને હું ગમું છું એટલે તું મને ભાવ દે છે, પણ પછી મેં તને ફોન કર્યા ઓલા પાસેથી, નિશુએ તારા નંબર આપ્યા હતા સુનિલને. પછી મેં સુનિલ પાસેથી લઈ તને ફોન કર્યો તો તે મને ફોન કટ કરી નાખ્યો હાલો કહી અને સમજી ગઈ. પછી તે મને ભાવ ના આપ્યો, કેટલી વખત ફોન કર્યા. એ તો બરાબર, સોરી હું ગુસ્સામાં હતી. પછી હું નિશુ પાસે ગઈ તો નિશુ કે શું કરવું. પછી નિશુ મારા મમ્મી નિશુને ઘરે ગયા તો એ કે માગું છે તો મને તો મારી મમ્મી નહોતું કીધું. હજી મારી મમ્મી મને નથી કીધું કે હે કંઈ હું ખબર પડશે મને. હા તો હા ન પાડી દેતી જોવા આવે ત્યારે. ના રે, એટલે કહું છું સોરી જે પણ ભૂલ થઈ હોય. અરે કંઈ વાંધો નહીં, હવે આવું ન કરતી હો, ગુસ્સો ન કરતી. ના રે હવે નહીં કરું. એ તમારા મમ્મી પપ્પાને હારા તો છે ને, કંઈ નાની પાડે. નિશુને તો જો ઓલા સુનિલના મમ્મી પપ્પા છે ને ઓલી કાળી છોકરી જોવા ગયા હતા ને કે ન્યા જા પાડી દે. ખબર નહીં આવું શું કરવાના હોય. ના મારા મમ્મી પપ્પા જ બહુ સારા છે, એ મારું જ માને. મારા મમ્મી પપ્પાને મનાવવા પડશે ને. એ તો માની જાય. શું હાલ તને ઘરે મૂકી જાઓ, નિશુ તો વહી ગઈ છે. ના રિક્ષાથી વહી જાય, મને બીક લાગે. નિશુ જાય હું ન જાઉં, મને તો બહુ બીક લાગે બાપા. કઈ નહીં, કિનારે બેઠા તો હું કિનારે કોઈ જોઈ નહીં જાય આપણે. ના રે હાલ જાય હવે. દિલ લગા લિયા मैंने तुमसे प्यार करके चैन ले लिया मैंने बेकरार करके बीच सफर में कहीं मेरा साथ छोड़ के तुझको कसम है नहीं जाना दिल तोड़ के कैसे बताऊं तुझे कैसा मेरा हाल वे जीना मरना है सब अब तेरे नाल वे तुझको पा लिया मैंने इंतजार करके दिल लगा लिया मैंने तुमसे प्यार करके हेलो घरे जातो હા ક્યારેય તું છોડીશ નહીં ને મને. ના ચાલ હવે ઘરે જઈએ. હાલો તને મૂકી જ જઈશ હો, એકલી નથી જવા દેવી. ના વહી જઈશ. ના હાલ મૂકી જાઓ. પછી ને બારે ઉતાર દેજો. હા હાલ બારે જ ઉતાર દઈશ ને. ઓકે સારું. એ કાજુ અહીંયા હા ભાઈ. એ તાર મમ્મી ફોન હતો મારા કાજુ શું કરે કે મજામાં કરે. મેં તો કીધું હા ભાઈ એમ કહો ને મારા પપ્પાને મને તેડી જાય, માં ઘેર જાઓ. કા રોકાને થોડાક દી આવી તો માં રોકાવાય. હમણાં નથી જાઉં, થોડાક દી રોકા મારે હથવારો. ના ભાઈ માં જાઉં ઘરે. ઘેર જાઉં નથી કરવું. મેં તાર મમ્મીને કીધું કે હમણાં રોકા હે છોકરી. ના ઘેર જાઉં મારે. શું થયું મમ્મી? તું ક્યાં ગયો તો અઠાણ સુધી? કોલેજ એટલા વાગ્યા સુધી હોય એમ ઘડિયાળ સામું જો કેટલા વાગ્યા. ફાટકા લઈને આવે 2:30. એ તો મમ્મી કામ હોય તો મોડો આવો, એમાં કઈ ઓલી ન કરવાની હોય. ઘડિયાળમાં જો કેટલા વાગ્યા. ભાઈ સુનિલ મારે ઘરે જવું. ભાઈને કહું કે મારી મમ્મીનો ફોન આવ્યો હતો કે મોકલી દો, મને મૂકી જાય ને બસ સુધી. ના હો બસમાં હવે અહીંથી એકલી નથી મોકલવી. માં અમારી જવાબદારી હોય પૂગ નહીં ત્યાં સુધી. 2 દી પછી અમને આટો માર્યો ને તો તને મૂકી જાઉં. હા ભાઈ 2 દી મૂકી જાઓ ને. મમ્મી એને જાવું તો જવા દો ને, તમે શું કરવાનું કરો? ભાઈ તો ભાઈ મારે ઘરે જવું હે. ના મમ્મી કીધું કઈ કામ નથી કરતી. ત્યાં છે ને કામ કરાવજો ને છે ને બધું શીખી જાય. કાલ સવાર હારે જાઉં. એ તો શીખી જાય, હજી કઈ ક્યાં એટલી મોટી થઈ ગઈ ને કાજુ તમે તો વાત કરો તી. છે ને 2 છોકરીઓ છે તી હું બધું આપણે હારે થઈ જાય તો મૂકવા આવ્યું ને તો. ના હું તો આવવાનો જ નથી મૂકવા ને મારે જોવા જાવું જ નથી. તમને કહી દીધું ને બસ. ફરી તમારે જોવાનું બાનું લીધું પાછું. કઈ નહીં, છોકરી રૂડી રૂપ હોય તો શું વાંધો આપણે. ગામડાની ભલે ન હોય. મારે કઈ નથી કરવું.
હારો છોકરી તું જા માં ઓલા ઠામ પડ્યાની બેક કર નાખ મારી દીકરી. હા ભાઈ કઈ માં હાથ દુખે. અમે બિસાડીને આખો દી તમે કામ સીધા રાખો, એમ ન કામ કરાવ્યા રખાય. માંદી પડીએ તો ક્યાં કોણ લઈ જાય દવાખાને? કઈ માંદી ન પર અમે એવડા હતા ખૂબ કામ કર્યા ભાઈ વાડીએ વાહને એવડાને શું હવે આમાં ઘરમાં શું કામ હોય? કચરા પોતા ઠામ લુગડા તો આપણે મશીનમાં નાખી. હા પણ તો એટલું કામ ન કરાવાય, માંદી પડીએ ને તો હેરાન થાઉં. ના જો બેગ દી ને બિચારા રોકા દે પછી બેગ દી પછી મૂકી આવ્યું તારી છોકરી જોઈ આવ્યું ભાઈ. હું નહીં આવું મૂકવા, પપ્પાને કીધું મૂકી જાય, તમે બે આટો મારતા આવજો. ઈને તો મોય ન કહેવાય, ઈને તો લઈ નથી જવા મારે ન્યાય બાથણા કરે. મારી માં કંઈક બોલે તો પછી પાછા ઉપડે. કંઈ ન ઉપડે મમ્મી, તમે પણ હાવ. કાલ ઓલી આવી હતી આપણે જોવા ગયા હતા, સાંભળી છોકરી હતી ઠીક કે હું જવાબ દઉં, એનો ફોન આવે તો મેં કીધું કે ના પાડ દે છે બરાબર ને સુનિલ. સાંભળી છે એમાં તને નથી ગમતી નકર અમને તો હાલે ઘરમાં કામ કરે ને રે. બસ તમને તો કામ કરે કામ જ દેખાય, બીજું કંઈ દેખાય? સાંભળી છોકરી કંઈ હું કરી લઉં મમ્મી વાતું કરતા. હા પણ પછી ના પાડ દીધું, હવે હું તું રાયડું નાખે. હા રાયડું નાખે નકર સાંભળી છોકરી કંઈ કરાતી હશે. તારી મરજી. મારી જ મરજી હો, મારે ત્યાં નથી કરવું. આ ગામડે તમે ન જતા ભલાય, હમણાં મારા કોલેજ પૂરું થવા દે પછી બધું કરજો. કોલેજ ભણવું કઈ હગાઈનું તો કઈ બધાય તારા જેવડા છે ભણી ગયા જોતા ખરી. હા ના મારે તો જોવી જ છોકરી, તારું કઈ થાય પછી થઈ જાય ગઈ તો. હું જાઉં, મારે કામ હેતી. તમે ઘરમાં કરીને એટલે એક જ વાત કરો, હગાઈ કરવી, બીજી કઈ વાત જ ન હોય તમારે. હા પણ ટાણે હગાઈ તો કરવી જોઈએ છોકરા. હું જાઉં. ભાગે ઊભી પૂછડીએ ભાગે કહીએ ને એટલે. હા પણ ઘરમાં રહી હક ન દે, એક જ વાત કર્યા રાખો પછી વયો જ જાઓ ને બાયણે. હા જા બાયણે જ રહેજે, મા બાપનું ન રાખતો. મમ્મી એક ને એક વાત ન કરો, એમ કહો તમને હું 2 મહિના જાણતું નથી. હા 2 મહિના જરવાતું ના. ભાઈ મેં વાસણ કરી લીધા હવે છે ને ઘડીક બેહું જ દે પછી છે ને આખા ઘરમાં ખસાવાર નહીં હો. સુનિલ ભાઈ મને એકવાર ગામમાં તો લઈ જા. હા લા જાઉં તાર લઈ જાઉં સ્કૂટરમાં ફરવા. મારે ના નથી લઈ જાવી પડે આખરે તો ક્યાંય ના નહીં. મારે નથી મોકલવી હો ગામમાં એને. એકવાર તો ભાઈ ક્યાંક લઈ જા, મને ગમે. આવી તે દિન ઘરમાં ક્યાંય નથી લઈ ગયા ભાઈ. હમણાં છે આપણે ડબુભાઈની દુકાને છે ને શાકભાજી લેવા જાઉં, ત્યાં આવી જાય ત્યાં કંઈક ખાવું લઈ લેજો મારી દીકરી. ભાઈ ભેગું નથી જાઉં સ્કૂટરમાં. આવવા દો ને મમ્મી, એમાં શું કંઈ થઈ જાય ને આટો મરાઈ આવું બિસાડીને. હા ભાઈ જવા દો ને. ના પાછા વેલેરા આવજો પછી મને કહું પાછો વેલેરો મૂકી જાજો. આપણે બાપા કોકની અમાનત હોય આપણે બીએ. કંઈ થોડો પાડું નહીં આવીને હું સ્કૂટરમાંથી. ભાઈ નહીં પણ દીકરા બીકતા રહીએ ને આપણે. હા એ થઈ જાય, તમે ભેજા મારી કરોમાં, તમે તમારું કામ કરો. તમને વળી કાજુ વાવીએ તો તમારે કચરો રહી જાય કા એટલે. ના એવું કંઈ નથી. આતા હું કહું કે કોઈ પછી જાજો એમ હાથી લઈ જાજા. હાલ બેન હાલ લઈ જાઓ. હાલ હું જાઉં. આમ જોઈ. હા ભાઈ બોલો. તેને ક્યાં દેવી ન જતી હો, ત્યાં સ્કૂટરમાં આટો મારીને આવતી રહે છે. હા ભેજા મારી સિવાય કંઈ આવડે? બિસાડીને આખો દી કામ કરાવ્યા રાખે, કેવી છે મારી માં. ભાઈ વાવલું છે ને ત્યાં લઈ જાજો. હા હા માં લઈ ગયો, કસરાઈ બાકી રહી ગયા. છોકરી કે માં જાઉં, ના પાડો ધોલો રાયડું નાખે. કોઈ રાયડ ને જોઈ આવે. હાય નિશુ. હાય આવતી રહી ક્યારે એવી પછી તું ને જઈ. અરે ધીરે તો બોલ. હા શું થયું પછી માની ગયો જાય કે નહીં? હા માની ગયા અને પછી મને કીધું ના પાડજે નહીં રાતો કરતા તો પછી અમે નીકળી ગયા. હા પછી તો મારે છે ને મોડું થતું હતું તો અમે નીકળી ગયા. પછી અમે બસ ખાલી ચક્કર મારી પછી મને અહીંયા મૂકી ગયા. હા કેમ થઈ ગયું તું કહેતી હતી ને કે હું એવું કોઈ દિવસ ન કરું કેમ બાકી? પ્લીઝ તું તો અમારા મમ્મીને કહેજે ને કે હમણાં જાનુનું કરોમાં તમારા જે 2 મહિના ભણવાનું છે ને પ્લીઝ તું એમ વાત કરજે ને. કંઈ નહીં મારી મમ્મી લોહી પીને ઉભા કાલે બપોર પછી સૂતી હતી ને તો આવીને સીધા હવે માગું છે તે શું કરું આ બધાને કેમ ઉતાવળ હશે એટલે આપણી સગાઈ કરવાની. હું જ કહું ભૂત ચડી ગઈ મગજમાં કે આને જલ્દી સગાઈ કરી દઈ. આપણે કંટાળો આવે નામ લે તો નહીં. કંઈ હુંથી નહીં સુનિલની પાછળ પડી ગયા. કંઈ મેં તો જઈને પૂછ્યું તારા મમ્મી પપ્પા સુનિલના મમ્મી પપ્પા જેવા છે તો કે ના રે ના એ તો જરાય એવા નથી, મારે જ માને. કેવા સારા હે નહીં, આપણે તો કંઈ માને નહીં. હા આપણે તો બહુ સકેલી હેલી રે હેલી ક્યાં હે પહેલી
ऐसा वैसा कुछ क्यों होता है सहेली तिरदुम 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 हेली क्या है सहेली ऐसा वैसा कुछ क्यों होता है सहेली तिरदुम 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 તું આમ કેમ જાતી હતી? મમ્મીને ખબર નહીં, ઓલું કઈ દોરાનું રીલ જોઈએ છે, સંચામાં બગડી ગયું છે ને તે લેવા જતી હતી. હાલ તો બે લઈ આવી આપણે. એ શું કર્યું? શું કરો? હા રિયા આંટી, અહીંયા બાજુમાં રીલ લેવા જાવ તો દોરાનું હતી, બે ઊભી હતી તો હાલો જઈ જાનો. હા શું કરે તમારી મમ્મી? બસ એ રિયા જો રસોઈની ટાઈમ છે તી કે રસોઈ કરે છે, પછી તમે લઈ આવવાનું જાનો. મમ્મી કંઈક સંચામાં કામ છે ને રીલનું કે હાલ લઈ આવીએ. હા હમણાં બે જણિયું હાવ નીકળતી ના ભણવામાં પડી ગઈ હતી. હા આંટી ટાઈમ ન હોય વાંચવાનું હોય ને એટલે, અને પાછું 2 મહિના રહ્યા એક્ઝામને તો વધારે ટેન્શન હોય. હા ઈ તો બરાબર. હું ગઈ હતી તારી મમ્મી પાસે નીસુ. હા કઈ હમણાં ગયા હતા તમે? હા કલાક પહેલા ગઈ હતી, તું નહોતી, કોલેજે હતી તી. તારી મમ્મી કે પૂછીને કઈ. હા મેં મમ્મી ના જ પાડ્યું કે હમણાં 2 મહિના છે ને મારે કંઈ કરવું જ નથી. હા તી હું કહું જોવા હું વાંધો, હવે તારી મરજી, તે એવું હોય તો ફોન કરજે. હા એ મમ્મી પાસે ફોન કરાવીશ, તો 2 મહિના તો આંટી નહીં મેળાવે. સાચી વાત છે આંટી, ભણવાનું હોય પછી વચ્ચે વચ્ચે એવું આવે એટલે ભણવાનું બગડે. સારું લ્યો છોકરી લઈ આવો, મારે કામ છે તી હું જાઉં. હા એવી છે ને લેપરી, કાયડો છોકરો લઈ આવી હતી પાછી હજી ભાગો નાખે. હરમ નથી આવતી ઘણી ઘણી માગા નીકવા રાખે તી. સાચી વાત છે ને, તો લોહી પીતા એને શું નડી આપણે કઈ શેરીમાં. રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા, એવી ખટપટણીની છે ને. છેતી હાલ હાલ આપણે લઈ આવીએ. એમ જવા દે, જો આવું બી હવે કોક પાસે ન્યા ખટપટ કરીએ. છેતી જ કરે. જોઈ લે, હાલ આપણે નીકળી જઈએ. હાલ